છેલ્લા ઘણા લાંબા સમયથી ખાસ કરીને આમ આદમી પાર્ટી અને એમાંય ચૈતરભાઈ વસાવાની વધતી જતી લોકપ્રિયતાથી રઘવાઈ બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એનકેન પ્રકારે પાર્ટીને તથા પાર્ટીના નેતાઓને તોડવાની કોશિશો કર્યા કરે છે। આજથી 2 વર્ષ પહેલા ચૈતરભાઈ વસાવા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો। ચૈતરભાઈ વસાવા ત્યારે એક સામાન્ય ખેડૂતની જમીન ઉપર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા એમનો પાક નાશ કરી નાખવાના એક મેટર બાબતે અધિકારીઓને બોલાવી અને એમની સાથે જ્યારે ચર્ચા કરતા હતા, આમાં ખોટા કેસો કરાવી અને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા। જેલમાં પણ ચૈતરભાઈ ઉપર પ્રેશર ટેકનિકથી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી લેવાનું પ્રેશર ઊભું કરવામાં આવ્યું। પરંતુ ચૈતરભાઈ વસાવા ટાઈગર છે અને એ આદિવાસીઓના હક માટે, બેરોજગાર યુવાનોના હક માટે સતત લડતા આવ્યા છે। ત્યારે ચૈતરભાઈ ડર્યા નહીં અને ઝૂક્યા નહીં। અંતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાછલી જિલ્લા તાલુકાની ચૂંટણીઓમાં પણ જે રિઝલ્ટો આવ્યા એમાં 13 જેટલા તાલુકાઓમાં આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બની અને નર્મદાના જિલ્લામાં નર્મદા જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટીનું શાસન સ્થપાણું। ત્યારે ફરીથી ચૈતરભાઈને ડરાવવા માટે એમનું ધારાસભ્ય પદ જોખમાં એ રીતે બોગસ કેસમાં એમને ફિટ કરી અને આજે ફરીથી એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે। આગામી સમયમાં સમગ્ર આદિવાસી સમાજ, ગુજરાતના લોકો અને આમ આદમી પાર્ટી રસ્તાઓ ઉપર આવીને લોકશાહી બચાવવા માટે થઈ અને તમામ પ્રયત્નો કરશે। આ કેસમાં પણ કાનૂની પ્રક્રિયાથી કાનૂની રાહે જે કંઈ પણ થઈ શકે તે આ તમામ ઉચ્ચ ન્યાયાલયોમાં જઈ અને ચૈતરભાઈ નિર્દોષ છે અને નિર્દોષ સાબિત થાય એવા તમામ પ્રયત્નો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે।